નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। આચારસંહિતા ભંગના પગલાં લેવાશે। રૂપાલાના વિવાદિત નિવેદનનો સ્ટેટ ઇલેક્શન કમિશનરને કલેક્ટરે રિપોર્ટ મોકલ્યો। 2 ફરિયાદમાં તપાસ કરાઈ। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણી પદ્મિની બાવાળાએ અન્નનો કર્યો ત્યાગ। ભાજપની મુશ્કેલી વધી। દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં આપના સંજય સિંહને 6 મહિને જામીન મળ્યા। મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના। મોડી રાત્રે આગ લાગતા 3 મહિલા 2 બાળક સહિત 7 જીવતા ભડતું। પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત 54 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ સમાપ્ત। તેમાં 9 તો કેન્દ્રીય મંત્રી। દુનિયાની ધાર્મિક રાજધાની બની અયોધ્યા। 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા। વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ આવ્યા। ભારતનો ચૂંટણી જબર અમેરિકામાં પણ પ્રસર્યો। ઇન્ડિયન અમેરિકન્સે 20 શહેરોમાં કાર રેલી યોજી। 7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઇવાન હચમચ્યું। પત્તાની જેમ ઇમારતો ધરાશાયી। જાપાનમાં સુનામીનું એલર્ટ। અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે નવો ઘટસ્ફોટ। સિમેન્ટ કોન્ક્રીટ ભરાય તે પહેલા સેમ્પલ રિપોર્ટ આપી દેવાયો। સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ। 16 વિક્રેતાને ત્યાંથી લેવાયા સેમ્પલ। એમએસયુના બોટનિકલ ગાર્ડનને લીડ ગાર્ડનનો દરજ્જો। 24 પ્રજાતિના સંવર્ધનની જવાબદારી। વિશ્વામિત્રીમાંથી 1 મહિનામાં કચરો સાફ કરી દેવાનો કલેક્ટરનો પાલિકાને આદેશ। હવામાન બદલતા ખેડૂતો ચિંતિત। કેરી, ઘઉં, બાજરી, મગ, મગફળી જેવા પાકોને નુકસાન। કેનાલમાં પાણી પણ બંધ। ગુજરાતથી વાયા યુએઈ સાઉદી અરેબિયા થઈ નવો વિકાસ માર્ગ બનાવશે। જયશંકરની મોટી જાહેરાત। શેર બજારમાં આજે મંદી। સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટીને 73,757 પર ખુલ્યો। નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઘટાડો। આર્યન ખાન બ્રાઝિલની એક્ટ્રેસ લેરિસા બોન્સાઈને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા। પૂજા હેગડે અને સ્વ વિનોદ મહેરાના પુત્ર રોહન વચ્ચે ડેટિંગ। મૌની રોય ગોલ્ડન ગર્લ બનીને મચાવી ધૂમ। ફેન્સે વરસાવ્યો પ્રેમ। રણવીરસિંહ એરપોર્ટ પર માસ્ક પહેરીને સ્પોટ થયો। યુઝર્સે સોશિયલ મીડિયા પર આપ્યું જોરદાર રિએક્શન। કહ્યું એક્ટર ડોન 3નો લુક છુપાવી રહ્યો છે। અંબા વાઘણ માટે પ્રિયંકા ચોપરા દ્વારા વોઇસ ઓવર। પ્રિયંકાએ ટાઈગર ફિલ્મની રિલીઝની જાહેરાત કરી। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।